તો હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે ઉઠીને નાઈન ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે 8:30. મારે જવાનો ટાઈમ થઈ ગયો છે કામે. તો હાલો ચા પાણી નાસ્તો કરી લઈ અને પછી ભાગી કામ ઉપર. અને હા, આજે અમારી અહીંયા હોળી છે. હોળી તો જો કે કાલે છે, પણ કાલે કંઈક ચંદ્રગ્રહણ એવું છે, એટલે હોળી પ્રગટાવવાનું આજે છે. તો આ બ્લોગમાં જોડાઈ રહેજો, કેમ કે મારા નાના ભાઈનો છોકરોને આજે હોળીએ દર્શન કરવા જઈશું, એનો બ્લોગ આવશે. અને અમારે જો અહીં રુદ્રભાઈ તો હજી હૂતા પડ્યા છે. તો અમારે મારા નાના ભાઈના છોકરાને આજે પહેલી હોળી છે, તો અહીંયા દર્શન કરવા લઈ જઈશું. તો એ આ બ્લોગમાં આવી જશે, તો કન્ટિન્યુ જોડાઈ રહો. અને હા, જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. તો અત્યારે હું આવી ગયો બપોરે ઘરે જમવા માટે, અને જમીન નવરા થઈ ગયા છે. અને હું વિડીયો ચાલુ કરું ને એટલે અમુક માણસોને ખટપટ કરવા જોઈએ. જો અત્યારે ખટપટ કોણ કરે? આ કરને, હવે કર લે. અને આજે સાંજે હોળી પ્રગટાવવાનું ને એવું બધું છે, તો બ્લોગમાં જોડાઈ રહેજો, એટલે સાંજે તમને બતાવશું. ઘરમાં કુટુંબમાં ગયે તો ઘરમાં ગયે તો તો અમારે 2 જણાને પગે લગાડવા જવાના છે હોળીએ, બરોબર? તો એ તમને આ બ્લોગમાં બતાવી દેવું. એમાં એવું હોય, લગ્ન થઈ જાય ને એટલે હોળીએ દર્શન કરવા જવું પડે. તો તમારામાંથી કેના લગ્ન થઈ ગયા ને કેની પહેલી હોળી છે લગ્ન પછીની, કોમેન્ટ કરી દો જરીક. તાર મામાની અને રુદ્ર અમારે જવાનો હોય મામાની જાનમાં. તો એ જ કહેવાય, હોળીએ દર્શન કરવા જઈશે અને પછી પાછા આવશે એમ. ઢોલ લઈને જો આ ખાઈ લીધું છે. તો સારું, હાલો હવે સાંજે જ મળશું. જો દિવસના આ લોકો કાંઈ બ્લોગ ઉતારે તો એ નાખી દેવું, નકર હવે સાંજે જ મળશું ડાયરેક્ટ. અને પાછા હવે 2 દિવસ તો રજા છે, કાલના પરમદી છોકરાઓને, કેમ કે કાલે હોળી છે, પણ કાલે ગ્રહણના કારણે આજ હોળી કરી નાખી. એટલે હોળીની રજા સાચી કાલે છે, અને પરમદી ધૂળેટીની રજા હશે. તો હવે નિયમિત અમે બ્લોગ બનાવવાની ટ્રાય કરી કે રોજ એક બ્લોગ આવે ને એવું આયોજન કંઈક કરી. તો જોઈ હવે 7 દિવસ આપણે 7 દિવસમાં કેટલા બ્લોગ મૂકી શકી. 7 મૂકી, 5 મૂકી, 4 મૂકી એમ. તો સારું, હાલો આજે આ લોકો બ્લોગ ઉતારશે તો એ મૂકી દઈશ. એ લોકો ઉતારશે તો ખરા થોડોક. તો હવે સાંજે જ મળીએ ડાયરેક્ટ હોળીમાં. તો આપણે હુઈને ઉઠી ગયા છીએ. અમે નથી ઉઠ્યા, હું દીદી નથી ઉઠતા, ખાલી મમ્મી હુઈને ઉઠી ગયા છે. અને અહીંયા દૂધ ને ચા બને છે, દૂધ ગરમ થાય છે અને ચા બને. અને ગાઈઝ આજે છે ને મેં રુદ્રનું લીધું હતું ટ્યુશન, એટલે અમે ભાઈ 3 થી 4 વાગ્યા લગીને ભણ્યા જ છીએ. અમે ભાઈ સૂતા નથી 2:30 થી. આ બહુ એક દી ખાલી એક જ દી બોલો, એક દી નથી હોતી. એમાં એવું થાય, હું તો રોજ નથી હોતો, હું તો નિશાળે જાઉં, એટલે આજ ખાલી રજા આવે, મને આમ મજા નથી. અને મમ્મી પોતા કરે અને 4 વાગ્યા છે અને આ ચા બનાવે. ચા તો જોઈ ઉઠીને તરત. અમારે ગાય જેવું હોય કે ઉઠીને તરત ચા તો જોઈએ, ભલે બીજું કાંઈ ન હોય પણ ચા તો જોઈએ છે અમારે. બુડાનું ચીની આવી ગયું છે, જો આટલી બધી ચીની જો. અને મામાની બધા આવી ગયા છે બાબુડાના, અને પપ્પાની બહાર બેઠા છે. અને બાબુડાને તૈયાર કરશે, બાબુડાને તૈયાર કરે બધું. યમ છે યમ. આતાલે પગે લાગવાનું. વરરાજો પણ પછી વરરાજો ઉભા રહી ગયા છે ફોટો પાડવા. બાબુ એપી ઓલી ગયેલી. મજા આવે એટલે એનો ફ્રેન્ડ પંખો એને
થઈ ગયા પૂરો પૂરો એક છોકરો થઈ ગયા પૂરો પૂરો તો અત્યારે અમે આવી ગયા ઘરે અને જમીન બમીન થઈ ગયા નવરા અને હવે થોડીક વારમાં જઈશું અમારા યોમભાઈને વળીએ પગે લગાડવા માટે. તો એનો બ્લોગ અમે આમાં બતાવવાના છીએ. તો એના સારું 1 લાઈક તો કરી જ નાખો બધાય કરી નાખજો અને એ વિડીયો આમાં બતાવવાના છે એટલે 1 લાઈક તો કરી જ નાખો ફટાફટ. અને અમારે જો અહીંયા નકશુભાઈ છે, આ અમારા યોમભાઈનો મોટો ભાઈ. અને જો એના ખેલ જોવો તમે. અને અહીંયા અમારે સંજુભાઈ દેખાડવું પડે અને અહીંયા અમે બે બાપ દીકરો બેઠા નકશુભાઈ. તો જો અત્યારે નીકળી ગયા એ પગે લગાડવા માટે હોળીએ અને અહીંયા વરરાજો તૈયાર થઈ ગયો અમારે. અહીંયા જો આ બધા બેઠા હે અને અહીંયા જો અમારે યોમય તૈયાર થઈ ગયો છે અને એને પગે લગાડવા માટે એના મામા આવ્યા છે. આ જો અત્યારે નીકળે છે બધા હોળીયા પગે લાગવા માટે. અત્યારે જો હોળીએ દર્શન કરવા જાય છે બધા. અમારા ઘરથી નદી આટી નથી, નજીક જ છે. હવે અમારા રુદ્રભાઈ તો જો અહીંયા હોળીના દર્શન કરવા પહોંચી ગયા. હોળી માતા હા જો દર્શન કરે. જો આ અમારી સોસાયટીમાં હોળી. જો અહીંયા દર્શન કરવાનું હાલે હોળીએ દર્શન કરવા પહોંચી ગયા.
તો આ છે અમારી સોસાયટીની હોળી. A few moments later. તો જો અત્યારે હોળીએ દર્શન કરીને ઘરે આવતા રહ્યા છે અને હેતલ હે ઈ મારા નાના ભાઈને પોખે છે. તો જો અત્યારે ઘરે આવી ગયા છે અને હવે લાગ્યા પગે આલી પવિત્ર. હા યમ બાબા